ભારત, ચીન અને નેપાળ સહિતના દેશમાં ભૂકંપના આંચકા 7.1ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટમાં 9 લોકોના મોત થયાના અહેવાલ. ગેસ લીકેજ બાદ બ્લાસ્ટથી 6 લોકો ઇજાગ્રસ્ત. સુરતના પૂર્ણામાં રાધાકૃષ્ણ સોસાયટીમાં બનેલી ઘટનાથી અફરાતફરી. ઇજાગ્રસ્તોને ખસેડાયા સ્મીમેર હોસ્પિટલ. બનાસકાંઠામાં લકી ડ્રોના મહાઠગ અશોક માળી સહિત 3 શખ્સો ઝડપાયા. પોલીસની કાર્યવાહી બાદ ગેરકાયદે લકી ડ્રોનું આયોજન કરતા આયોજકો ભૂગર્ભમાં. સતત બીજા દિવસે ગિરનાર પર્વત પર રોપવે બંધ. ભવનાથ, તળેટી અને પર્વત પર ભારે પવનના કારણે રોપવે બંધ રાખવાનો લેવાયો નિર્ણય. કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે બરફવર્ષા. શિમલાની ચાંસલ ઘાટીમાં બરફના તોફાનમાં ફસાયેલા 35 પર્યટકોને ભારે જહેમત બાદ સુરક્ષિત બચાવાયા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આજે બપોરે 2 વાગ્યે એલાન. 6 ફેબ્રુઆરીએ મતદાન સંભવ. તો HMPV વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રાલય સાથે ચૂંટણી આયોગ કરી શકે છે વિચાર વિમર્શ.